ચરિત્ર ગાવું પ્રભુજી તમારા, અખંડ સૌભાગ્ય ગણી અમારા. ઈચ્છાઓ એ જ પ્રભુજી મારી, સ્મૃતિ રહો અંતરમાં તમારી, સ્મૃતિ રહો અંતરમાં તમારી. કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. દરેક દિવ્ય મુમુક્ષોને ભાવથી સ્નેહભર્યા જય સ્વામી નારાયણ. છેલ્લા 4 દિવસથી ભગવાન સ્વામિનારાયણના એવા દિવ્ય ચરિત્રોનું આપણે રસપાન કરી રહ્યા છીએ અને અંતરમાં એ શાંતિનો આપણે અનુભવ કરી રહ્યા છીએ. અને સાથે સાથે ઘણી બધી પ્રેરણાઓ પણ આપણને પ્રાપ્ત થતી જોવા મળે છે. તો આજે પણ આ પુરુષોત્તમ માસ કથા શ્રવણના પંચમ દિવસે, 5મા દિવસે આપણે મળ્યા છીએ. આમ તો જેમ જેમ દિવસો પસાર થતા જાય છે એવી જ રીતે આપણને ઘણા બધા ચરિત્રો આપણને નવા સાંભળવા મળે છે. તો આજે પણ આપણે પંચમ દિવસે ભગવાન સ્વામિનારાયણના એ લીલા ચરિત્રોની આપણે વાતો કરવાના છીએ. આજે આપણે એવા ભક્તોની વાતો કરવાની છે કે જે ભક્તોના જીવનની અંદર એ શ્રીજી મહારાજના એ દરેક આદેશોનું કેટલું પાલન પોતે કરી શકતા હતા. અને પરમહંસ એવા સદ્ગુરુ, આમ તો સત્સંગની માતા સમાન જેમને ઉપમા આપવામાં આવતી હતી, ખપ અને મુમુક્ષુતાની મૂર્તિ સમાન એવા સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીની પણ આપણે સમજણના પ્રસંગોની વાતો કરીશું. અને શ્રીજી મહારાજે કેવા ચરિત્રો કરેલા, પણ છતાં પણ મુક્તાનંદ સ્વામીની સમજણ એ અડગ રહી હતી. તો એવા પ્રસંગોનું આપણે રસપાન કરવાના છીએ. આમ તો સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ જે અને કચ્છી, આ બધા પ્રદેશો એ ગુજરાતની અંદર છે. તો સૌરાષ્ટ્રમાં કાઠી રાજપૂતો, આમ તો એવું વર્ચસ્વ, એટલે જ તે સૌરાષ્ટ્રનું નામ બદલીને આપણે ઘણી વખત કહીએ છીએ કાઠિયાવાડ. અને કાઠિયાવાડ એટલે કે જ્યાં એક મહેમાનોની સરભરા કરવામાં આવે છે. આમ તો તમે પ્રાંત બદલો, રાજ્ય બદલો એટલે તમને પોતાનાપણું લાગે નહીં, કારણ કે બધાય બુદ્ધિથી વિચાર કરતા હોય. પણ જ્યારે કાઠિયાવાડમાં આવો અને એમાંય સૌરાષ્ટ્રમાં આવો એટલે તમને મહેમાન ગતિ કોને કહેવાય, મહેમાનો સાથે કેવું વર્તન, વાણી અને કેવું ખાણીપીણી એ આપણે પીરસવી જોઈએ એનું આપણને સ્પષ્ટ દ્રશ્યમાન થતું જોવા મળે છે. અને પાછા શૂરવીર કાઠિયાવાડની અંદર એ પ્રજાઓ, અને પૂજા પાઠ પણ પોતાના જીવનની અંદર એટલું જ તે પોતે ભગવાનને માને. હવે આ કાઠિયાવાડની અંદર એ જે આ કાઠિયાવાડમાં જે રાજપૂતો, જે બધા ભક્તો હતા, એમના જીવનની અંદર આપણને ખ્યાલ છે કે શ્રીજી મહારાજે કેવું પરિવર્તન કરેલું છે. આમ તો મહારાજે કોઈ પણ વ્યક્તિના સ્વભાવની વિરુદ્ધ જ વાત કરેલી. કોઈક વ્યક્તિને શૂરવીરતાનો ગુણ હોય, કોઈક વ્યક્તિ સાહસિક હોય, બોલવામાં પોતે ચતુર હોય, પણ મહારાજે એવા બધા ભક્તો અને સંતોને પણ નિર્માનીપણે વર્તન કર્યો છે. જો આ ભગવાનનો ચમત્કાર છે મોટામાં મોટો. અને કેવી અદ્ભુત મહારાજે અસર કરેલી છે. પાછું પોતાને પડખે રાખ્યા છે. અને એટલું જ નહીં, ભળતી વાત કરીને તો જો આમ તો લોકની અંદર બધાય ખેંચે. આમ કહેવાય ને, કોઈક વ્યક્તિને આપણે લાગમાં લેવો હોય ને તો આપણે એના એવા વાક્યો કહીએ ને, એવું એનું સારું સારું વખાણ કરીએ ને, હોય નહીં તોય વખાણ કરીએ ને તો આવી જાય. પણ તમે એની વાતમાં ભળો નહીં અને તમારી વ્યક્તિને તમારે લાગમાં લેવો હોય તો અઘરી વાત કહેવાય ને. પણ તમે જો મહારાજે આ કરેલું છે. મહારાજે એવા ભક્તોના પરિવર્તનો કરેલા છે. આજે આપણે પ્રસંગો હમણાં જોશું, પણ આ તો આપણે પ્રારંભિક પૃષ્ઠભૂમિ જોઈએ, કારણ કે જેથી આપણને ખ્યાલ આવે કે મહારાજે એ જે જીવન પરિવર્તનો ભક્તોના કરેલા છે. આમ તો સ્વાભાવિક રીતે ગમે તેવા અપમાનો થાય, આ અપમાનોમાં પણ સ્થિરતા રહેવાનો મહારાજે ઉપદેશ આપેલા છે. ને એવા ભક્તોએ પાછું અપમાન પણ સહન કરેલું છે.
અને ક્યારેય તે ગાળ ન બોલવી, હત્યા ન કરવી, ક્રોધ ન કરવો, અને ગમે તેવી જીવનમાં પરિસ્થિતિ આવે એમાંય સ્થિર રીતે વર્તન કરવું, ભગવાનની ઈચ્છા માનીને ભળી જવું. તો આવા મહારાજે ભક્તો અને પરમહંસો સંતો પકવેલા હતા. આમ તો જે હાથ તલવાર પકડતો એ હાથની અંદર મહારાજે આમ પોતે માળા પકડાવી દીધી. મોટામાં મોટા ચમત્કારો કહી શકીએ. અને મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા ને તો એ આપણામાં રહેલા અનંત જન્મોની વાસના કે સ્વભાવોને જ એમને નિર્મૂળ કરેલા છે. આપણને ધન સંપત્તિ પૈસા આપીને અંગ્રેજો ભગાડ્યા એવું કાર્ય સ્વાભાવિક તે મહારાજે નથી કર્યું. હા, મહારાજની કૃપાથી દયાથી એમે ઘણા બધાને આપેલું પણ છે, રંકને રાજા પણ કર્યા છે. પણ એમની જો મહત્વનું જે કાર્ય કહેવાય ને તો સ્વભાવો રહ્યા એને નિર્મૂળ કરેલા છે. લોયા ગામના તે કાઠી દરબાર સુરા ખાચર એમનું નામ. મહારાજના પોતે ભક્ત હતા. એકવાર છે ને મહારાજની સભામાં પોતે મોડા આવે છે. મહારાજ તો કથા વાર્તા હોય શરૂ જ રાખે, અને મહારાજ તો નથી રાત જોઈ દિવસ જોયો. અરે મધ્યે પણ મધ્યાહન, હવે મધ્યાહન તો બધાને આમ સુવા જોવે, આરામનો સમય કહેવાય, 12:30 થી 3નો સમય. તો મહારાજે બપોરે મધ્યાહને પણ મહારાજે કથા વાર્તા કરીશ. મહારાજે સંતોની આમ પંગત બેઠી હોય પીરસતા પીરસતા મહારાજે વાતો કરેલીશ. અને એકાદશી તો કેવી, મહારાજ કેવા નિયમ આપતા. હવે આપણે એકાદશી એટલે સ્વાભાવિક રીતના ફળ ને અત્યારે તો આમ રૂટીન સામાન્ય દિવસો કરતાં વધુ આપણે એકાદશીના દિવસે જમતા હોય. પણ મહારાજ પોતે નિર્જળા ઉપવાસ કરાવતા. અને એટલું જ નહીં, આખી રાત ભગવાનનું ભજન કરવાનું. અને પછી સવારે પોતે બ્રાહ્મ્ય મુહૂર્તમાં પારણા કરવાના. તો આવી તો એકાદશી 24 કલાકના વ્રતો એકાદશીના કરાવતા. અને એવા નિયમ ધર્મયુક્ત પાછા ભક્તો પણ હતા, મહારાજની આજ્ઞાનું પાલન પણ કરે. તો મહારાજ તો આમ સભામાં બેઠેલા અને કથા વાર્તા કરતા, ને જ્યાં સુરા ખાચર આવે છે મોડા પડ્યા. એટલે મહારાજે કીધું કે આજે કેમ આમ કેમ થયું? દરરોજ તો તમે સમયસર કથામાં આવી જાઓ છો, તો આજે કેમ મોડા આવ્યા? તે સુરા ખાચર કે મહારાજ કાલે રાત્રે કોઈ મારા છે ને 2 બળદ ચોરી ગયા છે. તે મહારાજ કે તો તમારી ખેડ જો અટકી પડશે, બહુ ખોટું થયું, ભગવાને બહુ ખરાબ કર્યું. તો સુરા ખાચર કે મારી ખેડ અટકાવે એવી કોઈની તાકાત છે? ખેડ પણ ચાલુ છે ને કૂવામાં પાણી ખેંચવાનું ચાલુ છે. તો નવાઈ પામીને મહારાજ કે કેમ કરીને આવી રીતના? તમારા બળદ તો 2 તે કોઈક લઈ ગયું છે ને અને જડતા નથી ને? તે સુરા ખાચરે તો આમ સાવ સહજ ભાવે કહી દીધું મહારાજને, કેમ કરી તે હું બીજા કોકના 4 બળદ છોડી લાવ્યો છે, અને ઈ બળદ અત્યારે કામ કરે છે. ચોરી ન કરવાનો શાસ્ત્રનો એ જે નિયમ હતો એનો ભંગ કર્યો સુરા ખાચરે. હવે એ તો મહારાજને સહજમાં બોલ નાખ્યો. તો મહારાજના તો વિચારમાં પડી ગયા કે સુરા ખાચર, આ તો તમે ચોરી ન કરવાના અમારા નિયમને ભંગ કર્યો છે. તા સુરા ખાચર તો ભોળા, અને ભોળા ભાવે તો શું કીધું, કેવી રીતે મહારાજ? ભંગ તો મારા એ 2 બળદ જે છોડી ગયો છે ને એણે કર્યો છે, અને મેં તો માત્ર એનો જવાબ વાળ્યો છે. તો મહારાજ તો આવું સાંભળીને પોતે હસવા લાગ્યા. હવે વિચાર કરો, આવા ભોળા દિલના હતા બધા કાઠી દરબારો. એમને આમ સીધી લીટીની સમજ પડે, પણ લીટી જરી વાંકી ચૂકી થઈ જાય ને તો ત્યાં જ અટકીને ઊભા રહે. પણ એમને સત્સંગ થયો એ કેવો કહેવાય, આપણે આશ્ચર્યની વાત કહેવાય. ગઢપુર જોતા શ્રીજી સાંભળે. પણ એ બધા કેવા ભક્તો હતા. સુરા ખાચર, એ અલૈયા ખાચર, જીવા ખાચર, વાઘા ખાચર, બાવા ખાચર, અભય ખાચર, આ બધાય ભક્તો, દાદા ખાચરનો તો કેમ ભૂલાય આપણે? અને આ બધાય ભક્તો પાછા એવા જીવન જીવીને ગયા છે, અને આજે પણ આપણને એ પરંપરા જોવા મળે છે. અને એવો સત્સંગ પણ આ બધા કરે છે. એકવાર છે ને સુરા ખાચરના ઘરમાં ખાતર પડ્યું. હવે ખાતર પડ્યું એટલે શું? કાઠિયાવાડી ભાષામાં ખાતર પડ્યું એટલે ચોર આવ્યા અને ચોરી કરીને લઈ ગયા. તે ચોરો તો ભીત ફોડીને છે ને અંદરથી માલ મતાનો બધો પટારો ઉઠાવી ગયા, પણ એમનાથી એ લઈ જવાયનો નહીં. એટલે ગામની ભાગોળમાં જ પટારો મેલીને ભાગી ગયા. તે સવારે જાણ થઈ ને એટલે લોકોએ પટારો સુરા ખાચરને ત્યાં પહોંચાડેલો. તો સુરા ખાચર કે પટારો તો ગયેલો જ હતો, પણ મહારાજના પ્રતાપે પાછો આવ્યો છે, એટલે આવું પટારાની અડધી સંપત્તિ છે ને મહારાજની સેવામાં વાપરવીશ. અને એ પ્રમાણે એમને પાછી રકમ વાપરી પણ ખરી.
હવે આપણી પાસે ક્યારેક એવી સંપત્તિ ખોવાઈ જાય કે કંઈક કોઈક લઈ જાય ને ત્યારે આપણે શું કરીએ કે આપણે વરદાન દઈ દઈએ, માં સંકલ્પ પણ કરી નાખીએ, પણ જ્યારે આવે ને પાછી તો ભાઈ ભગવાનને આપણે ભૂલી જઈએ. ભગવાને આપણા કામ કર્યા હોય, જો ભગવાન આપણા કામ કરે જ છે. જેમ ભાગવતની અંદર ગજેન્દ્ર મોક્ષની રક્ષા ભગવાને કરેલી હતી, જેમ પ્રહલાદની રક્ષા ભગવાને કરેલી હતી, તો એવી જ રીતે ભગવાન પણ ભક્તની રક્ષા કરતા હોય જ છે. પણ સાચો ભક્ત હોય ને એ વિશ્વાસ રાખીને ભગવાનનું ભજન કરે. એકવાર છે ને મહારાજ સારંગપુરની અંદર જીવા ખાચરના દરબારમાં બિરાજમાન હતા. તો એવામાં એક છે ને દિગંબર જોગી, આમ માથે મોટી જટાના હાથમાં ત્રિશૂળ, અને એવા વેશે મહારાજના દર્શન કરવા માટે આવે છે. હવે મહારાજના દર્શન કરીને પગે લાગીને પોતે વિદાય થઈ ગયા. હવે બીજા તો કંઈ બોલ્યા નહીં, પણ આ સુરા ખાચરથી છે ને કંઈક અપશબ્દો બોલાઈ ગયા. હવે અપશબ્દો તો આપણે વાત નથી કરતા, પણ જોગીના જ્ઞાન પછી તો મહારાજે સુરા ખાચરને કીધું, સુરા ખાચર આ તમે અપશબ્દો કેમ બોલ્યા? તો સુરા ખાચર કે મહારાજ આ તો અમારી રીત છે. તો મહારાજ કે જે મોઢે ભગવાનનું નામ લઈએ એ મોઢામાં આવા ગંદા શબ્દો શોભે નહીં. અને તમે તો પૂંછડા સોતી ગધેડી મોઢામાં રાખી, એટલે પ્રાયશ્ચિતની 51 માળા ફેરવજો. અને સુરા ખાચર પછી મહારાજને પગે લાગ્યા, માફી માગી અને સજા માથે ચડાવી. અને પછી કીધું કે આ સજા નથી, અનુગ્રહ છે. તો જો આવા બધાય મહારાજના સાનિધ્યની અંદર પોતે કેવા મુલાયમ અને સમજદાર બન્યા હતા ને એ આ દ્રષ્ટાંત દ્વારા આપણને ખ્યાલ આવે, આ ચરિત્રો દ્વારા આપણને ખ્યાલ આવે. ઘણી બધી વખત આપણને એક વિચાર આવતો હશે કે આ ચરિત્રો રહ્યા એ આટલા બધા એ સાંભળવાથી આપણને શાંતિનો અનુભવ થાય છે. તમે જો જ્યારે પણ આપણે કથા શ્રવણ કરતા હોય અને જ્યારે ભગવાનના, આપણા ઈષ્ટદેવ ભગવાનના ચરિત્રો સાંભળીએ ને, અને આપણે ભગવાન રામના ચરિત્રો સાંભળીએ ત્યારે ત્યાં આપણને શાંતિનો અનુભવ થાય જ તે. એટલે ભગવાનના ચરિત્રો રહ્યા ને એમાં એક તાકાત છે. એ સામાન્ય કોઈ શબ્દો નથી. એમના લીલા ચરિત્રો આપણું મન પવિત્ર અને શુદ્ધ કરે છે, અને હૃદયમાં સારી એવી ભાવનાઓ પણ આપે છે. અને એટલે જ તે આ ચરિત્રો વિશેષ કરીને અધિક માસની અંદર આપણે સૌ કોઈ સાંભળી રહ્યા છીએ. કારિયાણી ગામના દરબાર માચા ખાચર હવે સત્સંગી થયા ને એ પહેલાના તેઓ નીતિ નિયમથી પોતે વર્તનારા હતા, પોતે બાળ બ્રહ્મચારી હતા. એકવાર છે ને એક કિમિયાવાળો એમના ઘેર આવીને ઉતર્યો. હવે આ કિમિયાવાળો એટલે શું? તો પોતે અણહકથી રૂપિયા લઈ લે અને કંઈક એવો ચમત્કાર ખોટી રીતે બતાવે. એટલે એણે તો આવીને શું કીધું કે હું તાંબામાંથી આમ રૂપું બનાવું છું, અને પાછું એને તાંબામાંથી રૂપું કરીને બતાવ્યું. હવે માચા ખાચરે કીધું, જો તમે સદાવ્રતી છો એટલે હું તમારા ઉપર ખુશ છું, અને હું તમને તાંબાનું રૂપું બનાવવાનો ઇલમ શીખવું છું, અને તમારા ઘરમાં એ રૂપાના ઢગલા થઈ જશે. હવે આ કિમિયાવાળાએ માચા ખાચરને આવી વાત કરી તો માચા ખાચર તો આ દરખાસ્તથી પોતે ખુશ ન થયા, ઉલટા સામે ગુસ્સે થયા ને કીધું, તું મને લોભ દેખાડવા આવ્યો છે? લોભમાં નાખીને મને મારવો છે? અરે ભગવાનનું સ્મરણ મુકાવી દેવું છે? અહીંયા નીકળ, અહીંયા રહેવાનું જ નથી, અહીંથી નીકળ બીજા ગામમાં. અને એમ કહીને લાકડી લઈને કિમિયાવાળાને મારવા ઉઠ્યા, અને કિમિયાવાળાને ગામ બહાર તગડી મૂક્યો, અને પછી શાંત પોતે થાય છે. તો જો એમના મનમાં ઢાંચો આવો પાકો હતો. અને જો ખરા ભક્તના મહારાજે વચનામૃતની અંદર 3 લક્ષણો કીધા છે: નિયમ, નિશ્ચય અને પક્ષ. આ 3 લક્ષણો જેના ભક્તના જીવનની અંદર હોય ને એ એને પાકો ખરો સત્સંગી કહેવાય, ખરો ભક્ત કહેવાય. હવે એવામાં મહારાજના દર્શન થયા, ને મહારાજના તો એકાંતિક ભક્ત પોતે બની ગયેલા આ માચા ખાચર. તો એકવાર એમણે મહારાજને કારિયાણી પધારવા વિનંતી કરી, અને મહારાજે એ વિનંતીનો સ્વીકાર કર્યો. હવે માચા ખાચરને આથી એવો આનંદ થયો કે આવા સુખના સમાચાર પોતાના મિત્ર હતા અભય ખાચરને આપણે કહેવા ગઢડા પોતે આવે છે. તો અભય ખાચર તો ગઢડામાં દરબાર હતા. હવે અભય ખાચર એટલે કોણ? તો દાદા ખાચરના પિતાશ્રી. હવે આ અભય ખાચર પોતે હવે નીતિ નિયમોનું પાલન કરે, પવિત્ર જીવન એ પણ જીવે. અને જો ભગવાન એ ગઢપુરની અંદર રહ્યા છે ને એમનામ નથી રહ્યા, કારણ કે ત્યાં એ ભક્તોના જીવન જ એવા પવિત્ર હતા, શુદ્ધ હતા, કે જેથી ભગવાન નિવાસ કરીને રહ્યા હતા. એક પ્રસંગ આપણે જોઈ લઈએ સાઈડમાં.
તો એક વખત છે ને સાંખ્યયોગી બધી બહેનોએ, જીવુબા, લાડુબા, એ બધાએ સરસ મજાના 32 ભાતના પકવાનો ધરાવેલા હતા. કોને? ભક્તિ માતા ધર્મદેવને. એટલે ભક્તિ માતા પોતે પ્રગટ થયા. ભક્તિ માતા એટલે કોણ? ઘનશ્યામ પ્રભુ, એટલે સ્વામિનારાયણ ભગવાનના માતુશ્રી. એટલે સાંખ્યયોગી બહેનો તો એમને જોઈને બહુ રાજી થઈ જાય છે અને કહે છે કે જાઓ જાઓ, મહારાજને કહ્યા હોય આવે દર્શન કરવા, એમના માતુશ્રી પ્રગટ થયા છે. એટલે એક સાંખ્યયોગી બહેન દોડતા દોડતા મહારાજ પાસે આવે છે અને મહારાજને કહે છે કે ભક્તિ માતા પ્રગટ થયા છે, અમે થાળ ધરાવ્યો ભક્તિ ભાવથી. તો મહારાજ કે હા મને ખ્યાલ છે, પણ તમે એમને કહેજો કે અહીંના જ રહે. એટલે સાંખ્યયોગી બહેન હતા એ બધા દોડતા દોડતા પાછા આવી ગયા અને બધી ભક્તિ માતાને વિનંતી કરી તમે હવે અહીંયા જ રહેજો, મહારાજે એવું કીધું છે. ત્યારે ભક્તિ માતાએ શું કીધું કે જ્યાં ધર્મ હશે ને ત્યાં ભક્તિ અવશ્ય હશે, અને જ્યાં ધર્મ અને ભક્તિ હોય ને ત્યાં અવશ્ય ભગવાન હાજરા હજુર હશે હશે ને હશે. એમ આપણા ઘરની અંદર નિયમ ધર્મયુક્ત જીવન હશે, ભક્તિ હશે અને ધર્મ હશે ને તો અવશ્ય ભગવાન એ આપણા ઘરની અંદર નિવાસ કરીને રહેશે. અને આપણું ઘર એ સિમેન્ટ કે કોઈ કોન્ક્રીટ કે પછી કોઈ પણ સળિયાનું નહીં, કે ઈંટ કે દિવાલ કે ટાઇલ્સનું નહીં, પણ એક તીર્થ સમાન બની જશે. અને એ ઘરમાં શાંતિ, સુખ અને આનંદ જ વર્તશે. અને બહારના વ્યક્તિને પણ આપણા ઘરની અંદર આવવાથી શાંતિનો અનુભવ થશે. પણ જો એ તીર્થ બનાવવા માટે ભગવાનનો વાસ જરૂરી છે અને એના માટે ધર્મ અને ભક્તિ જરૂરી છે. તો આ પોતે અભય ખાચર નીતિ નિયમનું પાલન કરે, રોજ ગીતા અને શ્રીમદ ભાગવત મહાપુરાણનું વાંચન શ્રવણ કરે. અને માચા ખાચરને ઓચિંતાના આવેલા જોઈને પોતે તો ખુશ થઈ ગયા અને પછી તો આવવાનું કારણ પૂછે છે. તો માચા ખાચરે તો હરખથી પોતે કીધું કે છે ને તમે જેમની પૂજા કરો છો ને એ ભગવાન સ્વયં કાર્યાણી પધારે છે અને તમે બધા એમના દર્શન કરવા આવજો. અને ખાસ તો તમને એ કહેવા માટે જ તે અહીંયા કાર્યાણીથી ગઢડા આવ્યો છું, એટલે આવજો પાછા. અને એમ કહીને તો એમણે અભય ખાચરને મહારાજનો પરિચય આપ્યો. અભય ખાચરે માચા ખાચરના નિમંત્રણનો સ્વીકાર કર્યો અને મહારાજ કાર્યાણી પધારેલા તો એમના દર્શન કરવા માટે પોતાના પુત્ર ઉત્તમ કુમાર અને 2 પુત્રીઓ જીવુબા અને લાડુબા. આ ઉત્તમ કુમાર એટલે કોણ? તો એ ગઢપુરના આપણા દાદા ખાચર, કે જેમનું નામ ઉત્તમ કુમાર હતું અને પછી દાદા ખાચર પડ્યું. હવે આ ઉત્તમ કુમારને એ લઈને અને એમની 2 પુત્રીઓ જીવુબા અને લાડુબાને લઈને એ અભય ખાચર પોતે કાર્યાણી આવે છે માચા ખાચરના દરબારની અંદર. અને કાર્યાણીમાં મહારાજના દર્શન કરીને અભય ખાચરનું તો આખું કુટુંબ મહારાજનું ભક્ત બની ગયું. અને માચા ખાચરે જ્યારે એમની ઓળખાણ કરાવી ત્યારે મહારાજે હસીને કીધું કે હું તો એમના જન્મ પહેલાનો એમને ઓળખું છું, તમારે એમની ઓળખાણ દેવાની જરૂર નથી. અને અભય ખાચરે વિનંતી કરી કે મહારાજ એકવાર ગઢડા પધારો. હવે એ તો કંઈ જાણતા નહોતા, પણ ભગવાન તો જાણતા જ હતા કે મારું મુખ્ય સ્થાનક એ જ છે. તો મહારાજ તો એ સાંભળીને પોતે હસે છે અને કેમને કીધું કે ગઢડા તો મારું ગામ છે અને અમે ત્યાં જ રહેવાના છીએ. અને અભય ખાચર આવ્યા હતા એટલે દર્શન કરીને પાછા પોતે ફરી જવાના હતા. અને એ જ તે કાર્યાણીમાં રોકાઈ ગયા અને નિત્ય મહારાજની સેવામાં પોતે રહેવા લાગ્યા. પછી તો મહારાજ ગઢડા પધાર્યા અને ત્યારથી ગઢડા મહારાજનું મુખ્ય મથક બની રહ્યું. અને ઢગલા બંધ માણસો મહારાજના દર્શન કરવા આવે, સાધુ સંતો પણ કેટલાય આવતા. અને બધાની દેખભાળ ને સરભરાનો ભાર યજમાનને માથે જ રહે. આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય, 500-700 વ્યક્તિ જમણવાર, આપણે એમને જમવાની બધી વ્યવસ્થા કરવાની હોય, બેઠક ઉઠક ખાવા પીવાનું રહેવા, કેટલી આપણને અગવડતા પડે. ખાલી એક વખત આપણા ઘરે પ્રસંગ આવી જાય ને ત્યારે આપણને ખબર પડી જાય કેટલા વિશે હો થાય. આમ તો 5 વિશે હો થાય, પણ એ તો પ્રસંગ હોય ને ત્યારે ખ્યાલ આવે કે આમાં તો 20-20નું કઈ મેળ જ નથી આવતો. એટલા આપણે થાકી જઈએ. પણ તમે જુઓ કે મહારાજ 26 વર્ષ ગઢપુરની અંદર રહે છે, છતાં પણ એવો એક પણ સ્વભાવ આ અભય ખાચરના પરિવાર, દાદા ખાચરના પરિવારના કુટુંબના સભ્યોએ નહોતો રાખ્યો જે મહારાજને ન ગમતો હોય. દાદા ખાચરે તો એવો સ્વભાવ રાખ્યો જ નહોતો, પણ આ બધા પરિવારના સભ્યો પણ એટલી સમજણયુક્ત એમનું જીવન હતું એટલે મહારાજ ત્યાં રહ્યા છે. બાકી મહારાજ રહે નહીં. એમ જો આપણે પણ
આપણા ઘરની અંદર ભગવાનને નિવાસ કરીને રહેવો ને તો એવો સ્વભાવ રાખીએ જે ભગવાનને ગમતો હોય. અને પાછું કેટલો ઘસારો હોય, યજમાન હોય એને તો બધી જવાબદારી હોય, ખર્ચનો કોઈ પાર ન હોય, અને કેટલી બધી આમથી આમ તૈયારીઓ કરવી પડે. પણ છતાં પણ તમે જો બબ્બે દાયકાઓ સુધી દાદા ખાચરે ને એમની જે બે બહેનો જીવુબા ને લાડુબાઈ આનંદથી આ ભાર સહન કર્યો. ક્યારેય મહારાજને ઓશિયાળું મોઢું નથી થવા દીધું. અને જીવુબા લાડુબા આ સ્ત્રીઓના સત્સંગનો પ્રચાર પ્રસાર પણ પાછા કરતા જાય. એટલે ભક્તિ કરવાની, સેવાય કરવાની, અને દરેક પ્રકારની સરભરા પણ કરવાની. અને બંને બહેનો પરણેલી હતી, પણ બંનેના મન સંસારથી તો વિમુખ હતા. બંને પિતાએ ત્યાં રહીને પવિત્ર જીવન ગાળીને પ્રભુ ભજન કરતી. અને બંને એવી તપસ્વીની હતી કે પુરુષના પડછાયેથી પણ દૂર રહે. ખાવા પીવામાં, પહેરવા ઓઢવામાં બિલકુલ સાદાય. ઘરેણું તો એમને ગમે જ નહીં. હવે એટલું બધું એમની પાસે સુખ સમૃદ્ધિ વૈભવ હોય, સાહજિક રીતે આ ઘરની અંદર પૈસો હોય ને આપણી પાસે હોય ને સત્તા પાવર, આપણે એનો ઉપયોગ કર્યા વગર રહીએ નહીં. પણ આ પોતે એવા વિરક્ત હતા કે સાધુ સંતોની સેવામાં જ તે બસ આપણે એ જ તે સુખ છે, અને એ જ સાચું સુખ, અને ભગવાનને જ રાજી કરવા છે. એકવાર જીવુબા રથમાં બેસીને છે ને કાર્યાણીથી પોતે ગઢડા આવતા, તો રસ્તામાં એમણે એક સંતને બેઠેલા જોયા. એટલે જીવુબાએ માણસ મોકલીને તપાસ કરાવી, અને જાણવા મળ્યું કે અખંડાનંદ સ્વામીને મરડો થઈ ગયો. એટલે ચાલવાની શક્તિ રહી નથી ને એમને, એટલે સ્વાભાવિક રીતે ઝાડ નીચે બેઠા છે. એટલે તરત જીવુબા રથમાં ઉતરી ગયા અને રથવાળાને આજ્ઞા કરી, જો સંતને રથમાં સુવાડીને ગઢડા લઈ જાઓ, હું પાછળ પાછળ ચાલતી આવું છું. અને અખંડાનંદ સ્વામીને રથમાં રવાના કરીને જીવુબા ઉનાળાના એ આકરા તાપની અંદર એ પગે ચાલીને પોતે એ ગઢડા ગયા. તો જો એ વચન આપણને જે આપણે કહીએ છીએ કે સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું કે મને ભગવાનનું દર્શન થયું. અને એ મહારાજનું વચન જીવુબાના જીવનની અંદર સાર્થક હતું. અને મહારાજ પ્રત્યેની ભક્તિમાં તે આમ બંને બહેનો એકમેકથી ઉતરે ને એવી આમ નહોતી. કારણ કે મહારાજે ઘણીવાર એમની વાત કરતા કીધેલું છે કે જીવુબા એટલે લાડુબા અને લાડુબા એટલે જીવુબા. એટલે આમ કહી શકીએ કે સિક્કાની એક બે બાજુ નહીં, સિક્કાની એક જ બાજુ, જીવુબા અને લાડુબા. તો દાદા ખાચર તો બંને બહેનો કરતાંય વયમાં પોતે નાના હતા, અને મહારાજની ભક્તિમાં તે બહેનો એમને આદર્શ તરીકે ગણી હતી. એટલે મહારાજનો શબ્દ કે ત્રણેય માટે છે ને અફર આજ્ઞા. અને એમને દ્રઢ વિશ્વાસ હતો કે મહારાજ જે કંઈ કહે ને એ અમારા આધ્યાત્મિક વિકાસ માટે જ હોય. હવે જ્યારે આપણને આવું જ્યારે ભગવાનને સંત કહે ને ત્યારે આપણને ગમતું નથી. આપણે તો કેવા મનમુખી, મનમાં આવે ને એમ કરવાનું. શરીરનું સુખ થવું પડે, પરિવારના સભ્યો સુખી થવા પડે, આપણો જમવાનો સમય સચવાવો પડે, આપણી વ્યવસ્થા સચવાવી પડે. બાકી આત્મકલ્યાણ એ તો ભાઈ ધીમે ધીમે થઈ જાય. આપણે મનમુખી, પણ જો એ ભગવાનમુખી હતા. એ આધ્યાત્મિક વિકાસ માટે જ તે ભગવાન આજ્ઞા કરે એવો દ્રઢ એમને વિશ્વાસ હતો. એકવાર મહારાજે છે ને દાદા ખાચરને કીધું, દાદા તમારે આ ગરાસ રાખીને શું કરવું છે? અને રાખીને તમને કંઈ ફાયદો નથી તો બે બહેનોને દઈ દો. વિચાર કરો, પોતે એ ગઢપુરના દાદા ખાચર મુખ્ય છે, મોભી છે, અને મહારાજે આવી આજ્ઞા કરી. તો તરત દાદા ખાચરે હાથ જોડીને કીધું, જેવી મહારાજ તમારી આજ્ઞા. તો બીજા જ દિવસે દાદા ખાચરે આખોય ગરાસ હતો, માલ મિલકત ને બધું જેટલું હતું ને બે બહેનોના નામે કરી દીધું. અને મનમાં થોડુંક પણ ખોટું લગાડ્યા વગર એમ ન લગાડ્યું કે હવે મારું શું થશે, મારી પાસે કંઈ સંપત્તિ ધન રહી નથી તો મારું કોઈ નહીં માને. તે મહારાજે પાછું પૂછ્યું કે દાદા હવે તમે શું કરશો? ગરાસ તો ગયો. તો દાદા ખાચર કે ગરાસ ગયો, રોટલો નથી ગયો. હું નોકરી શોધી લઈશ અને ભાવનગર નોકરી કરવા જઈશ. તે મહારાજે પછી બંને બહેનોને બોલાવ્યા અને કીધું કે જો તમને ગરાસ દાદા ખાચર લખી આપ્યો છે, તો એમાંય તે કામકાજની દોડા દોડી રહેવાની જ છે. તો એ વખતે તમે શું કરશો? તા ગરાસના વહીવટ માટે કોઈકને તમારે રાખવો પડે ને. તા જીવુબા લાડુબા કે હા એ વાત મહારાજ સાચી હો ને, હવે એ તો વહીવટ કોણ કરશે? તે બહેનોએ કીધું કોને રાખીએ પણ મહારાજ? તે મહારાજ કે એમાં ગોતવા શું જવાનું હોય, આ દાદા ખાચર છે, જો એમને વહીવટ આપણે હોપ દેવાનો. વિચાર કરો, નોકરનું કામ કરવાનું દાદા ખાચરને. તો મહારાજે દાદા ખાચરને કીધું નોકરી કરવી જ હોય ને તો અહીંયા કરો, આ બહેનોના છે ને ગરાસનું કામ તમારે કામ કરવાનું, સંભાળવાનું. તો દાદા ખાચર
કે કંઈ વાંધો નહીં, રાજી ખુશી એ આજ્ઞાનું પાલન કર્યું. લગભગ 12 મહિના વીતી ગયા. 1-2 દિવસ નહીં, 12 મહિના. 12 મહિનામાં 5 દિવસ ન હોય, 365 દિવસ હોય. આપણા માતા પિતા ખાલી 1 મિનિટ બોલે ને તો 2 વર્ષ સુધી એ વાક્યો આપણે યાદ રાખીએ છીએ, નથી ભૂલતા. એટલે જ તે આપણે સુખી નથી થતા. એક વાત આપણા જીવનમાં યાદ રાખવી કે ગમે વ્યક્તિ પ્રત્યે અભાવ, અવગુણ કે દ્વેષ આપણે રાખીએ ને, એનું તો જે થવું એ થાય, પણ આપણા અંતરની અંદર ઉદ્વેગ ને અશાંતિ રહ્યા કરશે. સામેવાળાને તો ખબર પણ નથી કે આ વ્યક્તિ મારા પ્રત્યે આવું વિચારે છે, પણ આપણે એવું નકારાત્મક વિચારીએ છીએ ને, એટલે આપણું મન જ તે વધુમાં વધુ અશાંત થશે. એટલે કોઈ વ્યક્તિ પ્રત્યે રાગ દ્વેષ રાખવો નહીં, અભાવ અવગુણમાં પડવું નહીં. માણસ માત્ર ભૂલને પાત્ર. દરેક માણસ પોતાના જીવનની અંદર કંઈક ને કંઈક ભૂલો કરે છે. તો એમ એણે પણ ભૂલ કરી, આપણે સહન કરીએ, જતું કરીએ કે જેથી આપણે સુખી થઈ શકીએ. અને જો આ દાદા ખાચરના જીવનની અંદર આપણને જોવા મળે છે, 12 મહિના સુધી નોકર તરીકેનું કામ કર્યું. એક દિવસ મહારાજે 2 બહેનોને બોલાવીને કીધું કે તમારે ગરાસ રાખીને શું કામ છે, અને રાખીને તમને કંઈ ફાયદો જ નથી. જીવુબા લાડુબા મહારાજને કીધું કે મહારાજ તમે કીધું એટલે આ ગરાસ અમારા નામે દાદા ખાચરે કરી દીધો, પણ હવે તો શું કરીએ? તો મહારાજ કીધું કે દઈ દો દાદા ખાચરને પાછો, આપણે કંઈ જોતું નથી. તો પછી પાછો ગરાસ હતો દાદા ખાચરના નામે ચડ્યો. વિચાર કરો કે દાદા ખાચરનો શરણ ભાવ કેવો ઉત્કૃષ્ટ હતો. આ પ્રસંગ દ્વારા મહારાજે એમને 2 બહેનોને બતાવ્યું કે જો ભક્તોએ દુનિયાવી માલ મિલકત પ્રત્યે જરા સરખી પણ આસક્તિ રાખવી નહીં, અને આસક્તિ રહીને એ માણસને દુખી કરે. તમને બહુ ખાવા પીવાનું એ બહુ ભાવતું હોય ને, તો ઘણી વખત ઘરની અંદર એના લીધે પ્રશ્નો થતા જોવા મળે છે. અને એવા સ્વાદનું ન બને તો તમને નથી ગમતું. આપણો જ અનુભવ છે. શિક્ષાપત્રની અંદર એટલે જ મહારાજે કીધું કે સર્વેન્દ્રિયાણી જીતાણી રસના વિશેષ જીતાય. બધી ઇન્દ્રિયોને જીતવાની, પણ રસના જીવાને થકી જે આસક્તિ રહીને ખાવું ખાવું નકરું થાય છે, તો એને આપણે વિશેષ કરીને જીતવાની છે. અને એ જીતીશું ને તો આપણને ખરેખર એ ભગવાનની મૂર્તિનો સ્વાદ આવશે. અત્યારે આપણને અન્નનો સ્વાદ આવે છે, કારણ કે ભગવાનની મૂર્તિમાં આપણે આસક્ત નથી થયા, આપણે આ 5 વિષયોમાં આસક્ત થયા છીએ. એટલે ક્યારેય કોઈ બાબતોમાં 5 વિષયોમાં આસક્ત થવું નહીં. અને ઘડીના પણ જો વિલંબ કર્યા વગર એ છોડવાની ભક્તની તૈયારી હોવી જોઈએ. આ જીવુબા લાડુબા દાદા ખાચરના એ આપણને આ ચરિત્ર દ્વારા આપણને ખ્યાલ આવે છે. અને દાદા ખાચરની આ તૈયારી હતી. એટલે જો પોતાની બધી સંપત્તિ મહારાજ અને એમના ભક્તોના ઉપયોગ માટે આમ છે ને એમ છૂટી જ મૂકી દીધી. મહારાજે મંદિરો બાંધવાની પ્રવૃત્તિ શરૂ કરી ત્યારે ગઢડામાં ઘેલા નદીની પાસે એક છે ને ટેકરી પર હવે મંદિર બાંધવાની એમણે ઈચ્છા હતી. હવે એ જમીન છે ને દાદા ખાચર અને જીવા ખાચરની આમ પોતે સહિયારી હતી. એટલે દાદા ખાચરે પોતાનો ભાગ લખી આપેલો હતો મહારાજને, પણ જીવા ખાચરે છે ને એમ કરવાની ના પાડેલી. એટલે મહારાજ તો મંદિરનો વિચાર પડતો મૂકીને પોતે નિરાશ થઈને સાળંગપુર ગયા. એટલે જીવુબા લાડુબાને એટલું બધું આમ વસમું લાગી ગયું કે અન્ન જળનો ત્યાગ કરી નાખ્યો. અને કલ્પાત કરતા કરતા દાદા ખાચરની સાથે સારંગપુર ગયા અને ગઢડામાં જ મંદિર કરવા મહારાજને વિનંતી કરી, આગ્રહ કર્યો. તે મહારાજે કીધું ગઢડામાં મંદિર તો કરું, પણ ક્યાં કરું? તો દાદા ખાચર કે હું મારો આખો દરબાર છે ને મંદિર માટે લખી આપું છું. તો મહારાજના મુખમાં તો ઉદ્ગાર નીકળી ગયો, દાદો તે દાદો આવો બીજો ન મળે. અને આ પહેલાંય તે એક પ્રસંગ બનેલો હતો, અને એ પ્રસંગની પણ આપણે વાતો કરીએ તો એકવાર ચોમાસામાં મધરાતે ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢથી ગઢડા આવેલા. એટલે એમણે બહાર રસ્તા ઉપર એક લીમડાનું ઝાડ હતું, એટલે એની નીચે મુકામ કર્યો અને વરસાદ પડતો હતો. સુવાય એવું તો હતું નહીં. એટલે સ્વામી તો બેઠા બેઠા પોતે મંત્ર પોતે જપવા લાગ્યા. તે એવામાં અચાનક છે ને દાદા ખાચરના હવે પત્નીથી ઊંઘ ઉડી ગઈ અને એમને બાવણું ઉઘાડીને બહાર નજર કરી તો વરસાદમાં તો સ્વામીને સ્વામિનારાયણ મંત્ર જપતા જોયા. એટલે તરત એમણે દાદા ખાચરને જગાડે છે અને કીધું કે આ કેવું, આપણે નિરાતે ઊંઘીએ છીએ ને આ સંતને તો વરસાદમાં રાત કાઢવી પડે છે. એટલે આપણે તો સંતો માટે અલગ ઓરડા રાખવા જોઈએ, પણ હવે અલગ ઓરડા લાવવા ક્યાંથી? એટલે દાદા ખાચરના તો પત્ની સંત સેવામાં
પતિથી ઉતરે એવા નહોતા જ તે, એટલે એમણે કહી દીધું આપણે જો આ ઓરડો ખાલી કરીને સંતો માટે આપણે રાખીએ, તમે રહેજો સાધુઓ ભેગા, હું રહીશ બાઈઓ ભેગી. અને પછી આ ઓરડો ખાલી જ પડ્યો અને એ સંતોના માટે જ તે આપણે એ કરવું છે. અને તરત જ તે એમને ઓરડો ખાલી કરીને સંતોને સોંપી દીધો. તો જો આવા હતા એ દાદા ખાચર અને એમના ધર્મપત્ની, તે એમના બહેનો એ જીવુબા લાડુબા પણ એવા જ તે ઉત્કૃષ્ટ મુમુક્ષુ હતા. કારણ કે એ દહાડે પોતાને રહેવાનો ઓરડો સોંપી દીધો. અને જો આજે તમે મંદિર માટે આખો દરબાર એ દઈ દીધો, તો જો આ સમર્પણની ભાવના લોયાના 3જા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે ને, મહાત્મા જ્ઞાને યુક્ત નિશ્ચય હોય ને તો એના ભગવાનને સંતને અર્થે શું ન થાય. ધનનો ત્યાગ થાય, અરે સંપત્તિનો ત્યાગ થાય, સ્ત્રી પુરુષનો ત્યાગ કરે, પુરુષ સ્ત્રીનો ત્યાગ કરે. અને ખરેખર આ શ્રીજી મહારાજના ભક્તોએ આવો ત્યાગ કરેલો હતો. અને આજે પણ આપણે ગઢડાનું જે ગોપીનાથજીનું મંદિર દાદા ખાચર અને એમના 2 બહેનોના ભવ્ય ત્યાગના પ્રતિક સમૂહ આપણે બધા હરિભક્તો ઘણી બધી પ્રેરણાઓ ત્યાંથી લઈએ છીએ. અને એ ઊભું છે. અને એમને ત્યાગે ગઢડાએ પરમ તીર્થ બનાવી દીધું છે. ગઢડા તો ઘણા બધા છે, ગૂગલમાં સર્ચ કરો ને, પણ ગઢડા સ્વામીના, એ સ્વામીના એટલે સ્વામિનારાયણ ભગવાનનું ગઢપુર. અને એ તરીકે આ ગૂગલ પણ ઓળખે ને આપણે ઓળખીએ છીએ. અને આવી જ રીતે સ્વાભાવિક રીતના આપણે પણ ઘણી વખત દર્શન કરવા માટે ગયેલા હશું અને સુખ અને આનંદ પણ આપણે અનુભવ્યો હશે. હવે દાદા ખાચરે મહારાજનું શરણ લઈને મનની એવી સ્વસ્થતા પ્રાપ્ત કરેલી હતી કે એકવાર છે ને વરસાદમાં એમના ખેતરનો ઊભો પાક બધોય તણાઈ ગયો. તો એ દાદા ખાચરને થોડોક પણ રંજ પણ નહીં. અને એમનો તો દ્રઢ નિર્ણય હતો, ભગવાન જ આ દેહના પ્રવર્તન કરનારા છે. એટલે કોઈ દિવસ ભગવાન આગળ એવી પ્રાર્થના નહીં કરવી કે મહારાજ આ મારું દુઃખ છે તે ટાળો. જો આપણે જેમ કોઈક સંતાન હોય ને તો એ પોતાના પિતા પાસે માંગણી કરે, કરવી જ જોઈએ, એમ આપણે કરવી જોઈએ લૌકિક રીતે. પણ એક વાત યાદ રાખવું કે આપણે જેમ દુઃખને ટાળવાની માંગણી કરીએ છીએ ને પ્રાર્થના કરીએ છીએ ને, એવી જ રીતના એવી મુમુક્ષુતા આપણામાં આવે. નિયમ ધર્મયુક્ત આપણે જીવન જીવી શકીએ, ભગવાન જેવો આનંદ અમે લઈ શકીએ. અને ભક્તિ વૈરાગ્ય અમારા જીવનમાં વધુમાં વધુ દ્રઢ થાય ને, આવી પણ માંગણી એ આપણે કરવાની છે. અને દાદા ખાચર જો મહારાજના આવા એકાંતિક ભક્ત હતા. અને આવા એકાંતિક ભક્તોનો મહિમા રહ્યો ને એ જ મહારાજનો મહિમા છે. અને એવો મહિમા આપણે પણ સર્વ કોઈનો સમજવાનો છે. ક્યારેય કોઈ વ્યક્તિને આપણે દ્વેષની નજરથી જોવાનો નથી. બધાએ પોતપોતાનું કામ કરે, અમુક સારું, અમુક આમથી આમ હોય પ્લસ માઇનસ, પણ આપણે બીજાના અવગુણ જોવાના નથી. આપણે તો બસ ભગવાનમાં જ તે આપણો જીવ જોડવાનો છે. અને એ જોડીશું ને તો જ તે આપણને શાંતિનો અનુભવ થશે. બીજી આપણે વાત કરીએ આજના દિવસે કે ભક્તો તો આવા હતા જ તે, પણ શ્રીજી મહારાજના એ સંતો પરમહંસો હતા ને, એ પણ એવા સમર્પણ ભક્તિવાળા હતા. અને એટલું જ નહીં, એમની એ ભક્તિ પણ એવી ઉત્કૃષ્ટ હતી. અને એવા તે એક સત્સંગની માં સમાન એ સદગુરુ મુક્તાનંદ સ્વામી પોતે ખરા મુમુક્ષુ હતા. ત્યાગ અને વૈરાગ્યની મૂર્તિ સમાન. અને કેવો ખપ મુમુક્ષુ હતા, તો આપણે એમના પ્રસંગો થોડાક ટૂંકમાં જોઈએ ત્યારે પણ ખ્યાલ આવે. પણ એક પ્રસંગની આપણે પ્રથમ વાત કરીએ, પછી બીજા પ્રસંગો આપણે જોશું. કે શ્રીજી મહારાજે જે 114 પ્રકરણો ચલાવેલા, એમાં 108 કે 9 પ્રકરણો પરમહંસો માટે હતા. કે એક બે પ્રકરણ હતું, એટલે કે નિયમો એ અઘરા એટલા બધા હતા. હું તમને 2-5 પ્રકરણોની વાતો કરું તો એમાં એક પ્રકરણ એવું હતું, રસકસ વગરનું ખાવાનું, એટલે ગોળા કરીને ખાવાનું. પાછું ટેસ્ટિંગ ક્યારે થાય, કૂતરા ઊંઘીને વહી જવા પડે એવું ખાવાનું. ગળ્યું ન લાગે, ખાટું ન લાગે, તીખું ન લાગે, તુરું ન લાગે, મોળું નહીં, કંઈ સ્વાદ નહીં. પછી એક પ્રકરણ એવું હતું કે શરીરે તમને ખંજવાળ આવે તો ખંજોળવાનું નહીં. કોઈક સર્પ કે વીછી તમારા શરીર ઉપર ચડે તો એમનામ રહેવા દેવાનું, ત્યાં ભાગવાનું નહીં, ધ્યાન તો એમનામ જ કરવાનું. એક પ્રકરણ તો કેવું કે જેમ કોઈક નવી પુત્ર વધુ કોઈક હોય યુવતી, પોતે લગ્ન કરીને તો આમ લાશ કાઢે, તો એમ પરમહંસોને લાશ કાઢવાની બજારની વચ્ચે ચાલવાની કેવી શરમ આવે. પણ છતાં પણ જો પરમહંસોએ શ્રીજી મહારાજને રાજી કરેલા છે. અને કેવા રાજી કરેલા, તો પરમહંસો સંતોએ શ્રીજી મહારાજને એક વખત કીધું કે મહારાજ જો તમે કહેતા હોય ને તો અમે વનમાં વહી જઈએ, તમે કહેતા હોય તો અમે હિમાલયની અંદર ઉઘાડા શરીરે અમે ત્યાં તપ કરીએ,
તમારું નામ સ્મરણ ભજન ભક્તિ કરીએ. જો તમે કહેતા હોય ને તો પાણીનો ત્યાગ કરીએ, તમે કહેતા હોય તો અન્નનો ત્યાગ કરીએ, વાયુ ભરખીને રહીએ, તમે રાજી થવા પડે. આવી તૈયારી હતી ત્યારે શ્રીજી મહારાજે કીધું એ બધી વાત સાચી, અને તમે એક એક ચડિયાતા છો બધાય સંતો પરમહંસો, પણ તમે છે ને દેહ નથી, તમે આત્મા છો. એ તમારે સાચું સ્વરૂપ તમારું આત્માનું છે એ માનજો. હવે આ મુક્તાનંદ સ્વામી પ્રકરણોમાં જો સત્સંગની માતા છે, મહારાજ કરતા 22-23 વર્ષ મોટા છે. અને એટલું જ નહીં, 5 અનાદિ તત્વનો જે પ્રશ્નનો જવાબ મહારાજનો જવાબ કોણ આપે છે? આ સદગુરુ મુક્તાનંદ સ્વામી. કારણ કે લોજની અંદર મહારાજ આવ્યા ત્યારે રામાનંદ સ્વામી પોતે કચ્છ ભુજમાં ત્યાં વિચરણ કરવા માટે ગયેલા હતા. એટલે આ મુક્તાનંદ સ્વામી એવા જ્ઞાની પણ હતા, વિદ્વાન પણ હતા, અને એ મહારાજને જવાબ આપે છે. તો એ મુક્તાનંદ સ્વામીને પણ એક એવી સમર્પણની ભક્તિ હતી. તો એ પ્રકરણ એક ચલાવ્યું નહોતું, પણ એમને સામેથી પોતે તૈયારી કેવી કરી, પૂર્વ તૈયારી, પોતે લીમડો હોય કડવો એ પોતે વાટીને પીવે. એટલે એક સંતે કીધું આવું પ્રકરણ મહારાજે કંઈ ચલાવ્યું નથી, અને આ 108 ને 9 નિયમમાં કંઈ આવતું જ નથી. તો પછી ઓલા કે જો આ તો અત્યારે ભલે નથી, પણ ભવિષ્યમાં મહારાજ જો આવું પ્રકરણ ચલાવે તો એમાં મારે પાર ઉતરવું હોય, સારી રીતે હું પાલન કરી શકું, એટલે હું અત્યારથી તૈયારી કરું. પણ એક ગમે ત્યારે એમ પણ કે અન્ન જળનો ત્યાગ કરવાનો છે, લીમડાનું તમારે પાણી પીવાનું છે, જીવન પસાર કરવાનું, તો હું ત્યારે હું રાજી કરી શકું ને, એટલે હું જો આવા આ સદગુરુ મુક્તાનંદ સ્વામી હતા. તો મુક્તાનંદ સ્વામી પોતે સંવંત 1814 પોષવદ સાતમ નો એ દિવસ સૌરાષ્ટ્રમાં અમરેલી ગામ છે. હવે ત્યાં એમનો જન્મ થયો. હવે પિતાનું નામ આનંદરાય, માતાનું નામ રાધા. હવે એમનું બાળપણનું નામ શું હતું? મુકુંદ હતું. અને પિતા પોતે વિદ્યા વ્યાસંગી હતા, અને બાળ મુકુંદને પણ ગીતા પોતે ભાગવત હોય એ શાસ્ત્રનો અભ્યાસ તરફ આમ રુચિ આમ હતી સ્વાભાવિક રીતે, એટલે ભણાવતા પણ હતા. અને કંઠય સારો આ મુકુંદનો, અને કીર્તન ને સંગીતમાં પણ મુકુંદે સારી એવી પ્રગતિ કરેલી બાળપણથી જ તે. પણ એને બાળપણથી જ તે મુકુંદનું મન છે ને સંસારમાં નહોતું. પણ એ જમાનાની અંદર રિવાજ પ્રમાણે નાનપણમાં એમનું લગ્ન થઈ ગયેલું, પણ એ કદી ગૃહસ્થ બનીને પોતે સ્થિર રહ્યા જ નહીં. સંસારનો ત્યાગ કરીને પોતે ચાલી નીકળ્યા ગુરુની શોધમાં. અને એમને મનમાં વિચાર હતો કે એવા પોતે બ્રહ્મચર્યનું પાલન કરનારા એવા ગુરુની મારે શોધ કરવી છે, ને એમનું મારે શિષ્ય બનવું છે, અને ભજન ભક્તિ કરવી છે, અને મારે બ્રહ્મચર્યનું પાલન કરવું છે. એટલે પોતે ફરતા ફરતા પોતે ધાંગધ્રા જાય છે. અને ધાંગધ્રાના બાવાજી એમને કીધું કે જો વાંકાનેરમાં છે ને કલ્યાણદાસ કરીને એક બાવા છે. હવે ધાંગધ્રાના જે બાવાજીએ કીધું મેં એ બ્રહ્મચર્યનું એ વ્રતનું પાલન એ હું ન કરાવી શકું, એ બહુ અઘરું વ્રત છે, એટલે ન થાય. પણ એમને ઉપદેશ આપ્યો વાંકાનેરમાં એક કલ્યાણદાસ છે, એ પોતે અઠંગ બ્રહ્મચારી, અને એ તમને રસ્તો બતાવશે. હવે આ મુકુંદ તો પોતે વાંકાનેરના એ બાવાજી કલ્યાણદાસને મળે છે. હવે કલ્યાણદાસ કે વાત કરી કે આ બ્રહ્મચર્ય વગર ભગવાનના દર્શન નહીં થાય, અને એ બ્રહ્મચર્યનું પાલન કરવું ને એ અશક્ય છે. પણ જો હું તને એક વાત કરું, પહેલા મારી વાત કરું. 40 વર્ષ પહેલા એક બાઈને મેં છે ને ઉજ્જૈનનો રસ્તો પૂછેલો, અને ત્યારે એને હાથનો એ જે લહેકો કર્યો હતો ને લટકું, અને રસ્તો એને મને બતાવ્યો ને, એ લટકો મારે હજુ મનમાંથી જતો નથી. એટલે આ બ્રહ્મચર્ય પાલનની થોડીક વાત તું છોડ, અને ભગવાનના દર્શનની વાત ઉપર તું અત્યારે છોડી દે, રહેવા દે, એ પછી ભવિષ્યમાં આગળ કંઈક કરજે. અને હવે આવા શબ્દો સાંભળ્યા ને મુકુંદે, એટલે મુક્તાનંદ સ્વામીને એટલે ભારે આઘાત થાય છે. એટલે એને તો હવે સ્વાભાવિક રીતના કોઠો સાબુત હતો જ તે, એટલે એને નિર્ણય બાંધેલો જો પરમેશ્વર છે ને એના દર્શન જો શક્ય હોવા જ જોઈએ, અને તો જ બ્રહ્મચર્ય પણ શક્ય હોવું જ જોઈએ. એટલે વાંકાનેરથી તો મુકુંદ પોતે સરદાર ગયા, કારણ કે એમણે પણ કીધું કે સરદાર જાય એવા નામ સાંભળેલું. અને ત્યાં રામજી મંદિરના મહંત હતા તુલસીદાસ, એમનું નામ, એમનો આશ્રય લે છે. અને મહંત તો આવા જ કોઈ ચેલા નામ પોતે શોધમાં હતા જ તે, એટલે ત્યાં જ ત્યાં ભણેલો ગણેલો પાછો રૂડો રૂપાળો, એમને આ મળી ગયો મુકુંદ. એટલે ત્યાંથી નાસી ન જાય ને એટલે પોતે મહંતાઈનો બધો વહીવટ એને સોંપ્યો, અને એનું નામ મુકુંદમાંથી મુકુંદાસ પાડ્યું. મુકુંદાસને તો બાળપણથી જ એક જ વિચાર કે મારે ભગવાનના દર્શન કરવા છે, મારે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું છે, અને આ વાસનાઓએ શાંત કરવી છે.
એટલે એક દિવસ છે ને નાહીને પોતે આવતો હતો ને ત્યાં જ એણે એક જગ્યાએ એક સાધુની કથા કરતા જોયા. હવે સાધુ તો નવા જ આવેલા હતા અને નામ એમનું રામાનંદ સ્વામી. એટલે પોતે કુતૂહલથી છે ને મુકુંદાસ એમની કથા સાંભળવા માટે એક ખૂણે પોતે લંપાઈને બેઠો અને કથામાં એને રસ પડ્યો અને જેમ કથા સાંભળતો ગયો તો એમ એના જે મનના તરંગો હતા ને એક પછી એક એને શમી ગયા. અને જો કથા સાંભળવાથી એ આપણા સંશયોનો એ વિનાશ થાય છે, આપણા પ્રશ્નોનું સમાધાન થાય છે અને એના ક્ષમતા ગયા એટલે અદ્ભુત શાંતિનો અનુભવ પણ થયો. એટલે એણે તો કીધું કે આમનું નામ સંત કહેવાય, આવાને આપણે ગુરુ કરવા જોઈએ. એટલે કથા ચાલી એટલો વખત તો એ ત્યાં બેસી રહ્યો. પછી મોડો જ્યારે મંદિરમાં ગયો ને ત્યારે મહંતે પહેલા વાત કરી તુલસીદાસે કે આ જે મોડો કેમ આવ્યો? અને ત્યારે મુકુંદાસે કીધું કે ગામમાં રામાનંદ સ્વામી કરીને મોટા સંત આવ્યા છે અને એમની કથા સાંભળવા હું રોકાણો હતો. એટલે મહંતે તો શું કહી દીધું, જો એવી કથા બથામાં બહુ જવાનું નહીં. તે મુકુંદાસે કીધું કથામાં મને અદ્ભુત શાંતિનો અનુભવ થયો છે અને મારા મનની બધી વાસના હતી એ બધી તે બળીને ખાક થઈ ગઈ છે અને શમી ગઈ છે. તે તુલસીદાસે મહંતે કીધું કે એવું કદી બને નહીં. તો મુકુંદાસે પછી સંકોચ સાથે કીધું કે બન્યું તો છે જ તે, મને અનુભવ થયો છે. એટલે મહંતના મનની અંદર છે ને વિચાર ચાલતો કે જો આ છોકરો જો આ બહાર આવી કથાઓ સાંભળવા જશે ને તો કોઈક વાર એવો સમય આવશે કે મન છોડીને જતો રહેશે અને હું આવો ચેલો આવો શિષ્યને હું ખોઈ બેસીશ. એટલે એણે કીધું જો ભાઈ તારે જો જ્ઞાન જોઈતું હોય ને તો આપણા મંદિરમાં ઘણી બધી ચોપડીઓ છે અને વાંચતા જો આવડતું હોય તો વાંચ, અને જો ન આવડતું હોય ને તો કોકની પાસે વચાય. પણ આવી રીતના ત્યારે બહાર મને પૂછ્યા વગર કથા પથામ કાંઈ જવાનું નહીં આ. અને સમજી ગયો તું, એવી રીતના વોર્નિંગ દઈ દીધી. તે મુકુંદાસ તો કાંઈ બોલ્યો નહીં. અને પછી તો મહંત પોતે સમજ્યા કે મારા શબ્દોને હવે અસર તો થઈ ગઈ એટલે હવે આ નહીં જાય. અને મુકુંદાસે તો આખો વખત મંદિરમાં રોકી રાખવા પછી તો મહંતે બધી વહીવટની એક જવાબદારી હતી ને બીજી 2-5 જવાબદારીઓ આપી દીધી અને એના ઉપર પોતે ખુશ થઈ ગયા અને કે હાલે આ કરજે. પછી તો મુકુંદાસ તો તોય ખુશ તો હતો જ નહીં. હવે એનું ધ્યાન તો કેમાં હતું? રામાનંદ સ્વામીની કથામાં હતું. એટલે પોતે ચોરી છુપીથી કથા સાંભળવા ભાગી જાય અને કોઈ ન દેખે ને એમ સંતાન સ્વામીની કથામાં સાંભળવા પોતે જાય ને બેસે. રોજ આવું બનતું. એટલે મુકુંદાસને ખાતરી થઈ ગઈ કે રામાનંદ સ્વામીને શરણું લીધા વગર મારું કલ્યાણ નથી. અને એમ કરતા રામાનંદ સ્વામીનો એ જવાનો દિવસ આવી ગયો. એટલે મુકુંદાસને હિંમત કરીને એમની પાસે પહોંચી ગયો ને એમના પગમાં પડીને કીધું કે જો મહારાજ મને તમારી પાસે સાથે લઈ જાઓ. એટલે હવે રામાનંદ સ્વામી બીજે વિચરણ કરવા જવાના હતા અને એ દિવસ 1-2 દિવસની જ વાર હતી. હવે આ મુકુંદાસ મળ્યા એટલે રામાનંદ સ્વામી તો બધી મુકુંદાસ પાસે બધી વાતો જાણી અને કીધું કે જો મહંતે તને શિષ્ય કર્યો એટલે મહંતની રજા વગર મારાથી તને લઈ ન જવાય. એટલે એની રજા તું લઈને આવી, રજા ચિઠ્ઠી લઈને આવીશ તો હું તને મારી સાથે લઈ જઈશ. એટલે મુકુંદાસે આવું કંઈ ધાર્યું નહોતું એટલે એને તો બહુ આઘાત લાગે. એટલે પણ આઘાતને પંપાળીને બેસી રહે એવો તો કાંઈ છોકરો એ હતો નહીં. એટલે તરત તે પોતે એવો દાવ રમ્યો. હવે એમણે જે તુલસીદાસ મહંતે જે વહીવટ સોંપેલો ને એમાં પોતે એટલું પોતે સાધુઓને છૂટે હાથે અનાજ આપે ને સામગ્રી આપે. એટલે સામેથી બધા સાધુઓ એમ કે આટલું બધું તું સીધું કેમ આપે છો? અને પાકું સીધું પાછું લેવાનું કે કાચું માગે પાકું, લાડવાન માલપુવાન બધું આપી જ દે. આમ બધું ઊંધું વાળ નાખ્યું અને એટલો છૂટો હાથ માંડ્યો. એટલે મહંત તો પોતે તુલસીદાસ તો ગભરાઈ ગયો કે આ તો બધું મારું ખૂટવાડ દેશે. એટલે કીધું મુકુંદાસને કીધું મેં તને વહીવટ આપ્યો સરખી રીતના કર. એણે શું કીધું જો તમે મને આ વહીવટ સોંપ્યો તો હું વહીવટ તો કરું, સાધુની સેવા જ કરું છું અને આપણો પરિગ્રહ ઓછો થાય છે તો ખોટું શું છે? એટલે મહંતને થયું કે આ તો ભાઈ બધું તે વેચાઈ મારશે ને આ તો આપણને સાવ નવરા કરી નાખશે. એટલે ખીજાઈને કીધું કે હવે તારા મઠમાં નથી રહેવાનું, જા નીકળ અહીંથી, છૂટો કરું. મુકુંદાસને હાથ જોતું એમને યુક્તિ જ કરેલી હતી. એટલે મહંતી તો છૂટો થઈને સીધો રામાનંદ સ્વામી પાસે જાય છે. એટલે હજી એની કસોટી તો બાકી હતી. જો આપણે સ્વામિનારાયણ ભગવાન સાથેના પણ મુક્તાનંદ સ્વામીના પ્રસંગોની વાત કરવી છે, પણ આપણે વૃતાંત શા માટે જોઈએ છીએ કે આવા પરમહંસો શ્રીજી મહારાજના હતા કે સંતો પરમહંસોના પ્રસંગો આપણે સાંભળીએ ને ત્યારે ખ્યાલ આવે કે ઘણો બધો એમને ત્યાગ કરેલો છે.
અને ઘણી બધી જગ્યાએ પોતે ફર્યા છે ને જો પોતે રામાનંદ સ્વામીના પોતે આશ્રિત થવા માટે કેટલી પોતે જો આ મુમુક્ષતા હોય ને તો જ થાય. પહેલાના સમયની અંદર આવા મુમુક્ષો હતા, ભગવાનને ખોળતા હતા. પણ અત્યારે જો આપણને આ સમય મળ્યો, આ સત્સંગ મળ્યો, પણ છતાં પણ આપણે એ ભગવાનનું ભજન નથી કરી શકતા, તો આપણે તો અભાગી કહેવાય. પણ જો આ મુકુંદાસ હતા પોતે મુક્તાનંદ સ્વામી, એ પોતે આવી બાળપણથી જ તે યુવાનીમાંથી જ તે આવી ઉત્કૃષ્ટ પોતે મુમુક્ષુતા ધરાવતા હતા. એટલે આવી યુક્તિ કરીને તો એ પોતે મહંતથી છૂટા થઈને રામાનંદ સ્વામી પાસે આવે છે. પણ રામાનંદ સ્વામી કીધું કે શિષ્ય થવું હોય ને તો મારી આજ્ઞા પ્રમાણે તારે ચાલવું પડશે. તો મુકુંદાસ કે હા ચાલીશ, તમે કયો એમ કરીશ. કે સ્વામીએ કીધું કે જો આ લુગડા ઉતારીને ખેડૂતના લુગડા પહેર્યો અને અમારા શિષ્ય એક મૂળુભા છે એમના ખેતરમાં તારે હળ હાંકવા તમારે જવાનું છે. અને મુકુંદાસે તો તરત તે વાત સ્વીકારી અને મૂળુભાના ખેતરમાં હળ હાંકવા ગયા અને હળ હાંકતા જાય ને ભજનો ગાતા જાય. અને જિંદગીમાં કદી આ કામ કરેલું નહીં, અઘરું ઘણું લાગે, પણ અપ્રસન્નતાનું એક વેણ મુખથી નીકળ્યું નહીં. અને મૂળુભાઈએ સ્વામી પાસે જઈને આ વાત કરીને સ્વામી તો ત્યારે પ્રસન્ન થઈ જાય અને મુકુંદાસને પાછા બોલાવે છે અને પછી ભાગવતી દીક્ષા આપે છે. અને એ મુકુંદાસનું નામ પાડે છે મુક્તાનંદ સ્વામી નામ પાડ્યું. અને મુકુંદાસમાંથી મુક્તાનંદ સ્વામી બનેલા. એમની નિષ્ઠા કેવી, ભક્તિ કેવી, તો એ રામાનંદ સ્વામીએ લોજપુરના પોતાના આશ્રમના એ પોતે અધ્યક્ષ બનાવેલા અને 50 સાધુઓનું મંડળ એમને સોંપેલું. તો એવી તો એમની નિષ્ઠા હતી ને ભક્તિ હતી. અને અહમ શૂન્ય પોતે સંત હતા. લોજ અને એમની આસપાસના બધા વિસ્તારોની અંદર સ્વામીની ખૂબ સારી પ્રતિષ્ઠા એમને કરેલી હતી. હવે નીલકંઠ વર્ણી જ્યારે હમણે વાત કરી એમ આપણે કે જ્યારે લોજની અંદર આવ્યા ને ત્યારે એ મુક્તાનંદ સ્વામીએ જ એમની મહત્તા પણ પહેલી પરખી. કારણ કે રામાનંદ સ્વામીને લખેલું હતું કે આવો યોગી બીજો નહીં મળે. અને નીલકંઠ વર્ણી જ્યારે સ્વામી સહજાનંદ બનીને રામાનંદ સ્વામીને ગાદીએ બિરાજ્યા ત્યારે મુક્તાનંદ સ્વામી વયમાં એમના કરતા બમણા મોટા હતા. એ રીતે કહીએ ને તો આમ રામાનંદ સ્વામીની ગેરહાજરીમાં મુક્તાનંદ સ્વામી મહારાજના એ ગુરુ જેવા હતા. પણ છતાં પણ તમે જો મુક્તાનંદ સ્વામી ખૂબ પ્રેમથી એ મહારાજને પોતાના ગુરુ કરીને માનેલા. અને એમનું હૃદય પણ કેવું પવિત્ર હતું અને કેવું મન એમનું મોટું એ આપણને ખ્યાલ આવે. કારણ કે જ્ઞાનની એમની તૃષ્ણા હતી, સત્તાની કે મોભાની નહીં. આપણને વચનામૃતની અંદર ખ્યાલ છે કે જે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછેલા છે, 271 વચનામૃત છે, એમાં તો સૌથી વધુ વચનામૃતમાં એ જે પ્રશ્ન પૂછ્યા ને તો આ સદગુરુ મુક્તાનંદ સ્વામીએ 91-92 પ્રશ્નો મહારાજને પૂછ્યા છે. તો જ્ઞાન મેળવવાની ઈચ્છા કેટલી કહેવાય એ આપણને મુક્તાનંદ સ્વામી ઉપરથી આપણને પ્રસંગ દ્વારા ખ્યાલ આવે. અને મુક્તાનંદ સ્વામી કરતાંય તે મોટા મોટા વિદ્વાનો મહારાજની સેવામાં હતા. તમે જો નિત્યાનંદ સ્વામી જુઓ, શુકાનંદ સ્વામી જુઓ, બ્રહ્માનંદ સ્વામી જુઓ, સચ્ચિદાનંદ સ્વામી જુઓ, વ્યાપકાનંદ સ્વામી જુઓ તમે. અરે વડોદરાની વિદ્વત સભાની અંદર મુક્તાનંદ સ્વામીને મોકલેલા અને તેઓ ત્યાં વિજયી થયા ને. એવી રીતે એકવાર જામનગરમાં વિદ્વાનો સાથે પોતે વાદ વિવાદનો પ્રસંગ આવેલો તો ત્યારે પોતાની હાજરીમાં મહારાજે મુક્તાનંદ સ્વામીને શાસ્ત્રાર્થ કરવાનું કીધેલું. અને એમાં સ્વામીએ શાસ્ત્રના આધારો ટાંકીને સિદ્ધ કરેલું કે સ્વામિનારાયણ સંપ્રદાય શુદ્ધ વૈદિક છે. હવે મુક્તાનંદ સ્વામીના સ્વભાવની નિર્મળતા અને મધુરતા પણ એમની વાણીમાં ઉતરી આવતી. આપણને 2 પ્રસંગની ખ્યાલ છે કે જ્યારે નીલકંઠ વર્ણી આવે છે ત્યારે એ સ્ત્રી અને પુરુષ ભેગા બેઠેલા હતા. મહારાજે આજ્ઞા કરી નીલકંઠ વર્ણીએ કે આ તો વિકારો થાય, મનમાં એવા વિચારો આવે, છૂટી કરો સભા. અને ત્યારે મુક્તાનંદ સ્વામીએ કીધું કે આ આપણી છેલ્લી સભા, હવે અલગ અલગ જે નીલકંઠ વર્ણી કે છે ને એ પ્રમાણે વ્યવસ્થા થશે. અને તમે જો સ્ત્રી પુરુષની સભા અલગ કરાવી, ગોખલો પણ બુરાવ્યો. નીલકંઠ વર્ણીએ કીધું મુક્તાનંદ સ્વામી કે આ કાંઈ દિવાલમાં નથી છિદ્ર, આ તો ધર્મમાં છિદ્ર કહેવાય. તો જો સ્ત્રી પુરુષ મર્યાદા તમે જો સભાની એક વ્યવસ્થા જુઓ તો આવી રીતે એ મુક્તાનંદ સ્વામી દરેક શ્રીજી મહારાજની અનુવૃત્તિનું પાલન કર્યું છે. અને નિર્મળતા મધુરતા એમની વાણીમાં આપણને છલકાય છે. અને એટલે જ તે વાણી આમ ધારી અસર પણ ઉપજાવતી. એકવાર લોયા ગામમાં મહારાજ છે ને રીંગણાનું શાક રાંધતા તો ત્યારે એમનો રસોઈયા જેવો વેશ જોઈને છે ને બહારથી આવેલા ઘણા બધા માણસોએ સૂક ચડી કે આવા તે વળી થોડા ભગવાન હશે, એટલે પોતે પાછા વળી જતા. ત્યારે મુક્તાનંદ સ્વામી એમ જોઈ ગયા
અને એમને લોકોને એક બાજુ લઈ ગયા અને સમજાવ્યા કે ભગવાન ભૂતલ પર મનુષ્ય રૂપે અવતરે ને ત્યારે મનુષ્યની જેમ વર્તે. સીતાજીને રાવણ લઈ ગયો ત્યારે રામચંદ્ર તમે જો સામાન્ય મનુષ્યની જેમ રડ્યા છે કે નથી રડ્યા? રડ્યા જ છે. એવું ચરિત્ર એમને કરેલું છે. અને સ્વામી સુંદર પદો લખતા અને મધુર કંઠે પાછા ગાતાય તે. અને એટલે જ તે ઓલા બધા ભક્તો પાછા વળતા હતા ને એ પછી પાછા એ મહારાજના દર્શન કરવા માટે આવે છે. કોઈક વાર તો આમ પગે ઘૂંઘરી બાંધીને આમ નાચી લે, નૃત્ય કરી નાખે. અને અમુક વખત તો એ પગના અંગૂઠાથી જમીન ઉપર રામ રંગોળીઓ બનાવતા. અને મહારાજ પ્રત્યેની એમની ભક્તિ પણ એમના એક એક કાર્યની અંદર આપણને પ્રગટ થતી જોવા મળે છે. તમે જો મહારાજે એમને એ સંપ્રદાયનું સાહિત્ય લખવાની આજ્ઞા કરેલી, તમારે જીવંત પર્યંત સુધી એ તમારે ગ્રંથો લખવાના છે. 22-23 ગ્રંથો સદગુરુ મુક્તાનંદ સ્વામીએ લખેલા છે. હવે એમનું શરીર સારું નહોતું, એમને ક્ષય રોગ થયેલો હતો અને શરીરની પરવા કર્યા વગર તોય લખવામાં પોતે લીન જ રહે. અને એમની સેવામાં એક માણસ હતો તો એમને માટે રસોઈ બનાવતો. તો એ કેવી રસોઈ બનાવતો? તો આપણે એક પ્રસંગ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે એકવાર સ્વામી છે ને જમતા હતા, ત્યાં જ ગોપાલ સ્વામી, નિત્યાનંદ સ્વામી પોતે આવે છે. તે સ્વામી જમી રહ્યા હતા એટલે નિત્યાનંદ સ્વામીએ થોડીક ખીચડી પ્રસાદી રૂપે મોંમાં મૂકી અને કાંકરી જ હતી. એટલે નિત્યાનંદ સ્વામી ઓલા પેલા સેવકને ઠપકો આપ્યો કે આ માંદા સંતને તું આવું જમાડેસ? અનાજ તો તું સાફ કર. અને ત્યારે સેવકે શું કીધું કે મને એવો વખત નથી. તો નિત્યાનંદ સ્વામી પછી મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછે કે આવું તમે કેટલા વખતથી ચાલે? તે સ્વામી કે હું તો રોજ આવું જમું છું. તો જો કોઈને વિશે કંઈ પણ પ્રકારની ફરિયાદ કરવાનો એમનો સ્વભાવ જ નહીં. ભૂલ જોવી તો પોતાને જોવી, બીજાને નહીં. આ એમનો સ્વભાવ હતો. જો આવો સ્વભાવ આપણે પણ રાખવાનો છે. જીવનમાં પ્રશ્નો ત્યાં જ છે જ્યાં સામેવાળાના એ આપણે નકરા અભાવ અવગુણમાં પડીએ છીએ. અરે સામેવાળાનો ગમે એવો સ્વભાવ હોય પણ આપણે એવો સારો સ્વભાવ રાખવી કે ભગવાનને સંતના ગમતા થઈએ. એકવાર કેટલાક નાના સાધુઓ ભંડારમાં પોતે બેસીને રોટલા ખાતા હતા. તે નિયમ એવો હતો કે સંતોએ કેવળ એક જ વખત જમવાનું, પણ નાના સંતોએ થોડીક છૂટ હતી એટલે એ પ્રમાણે બધા સંતો ખાતા હતા. તો મુક્તાનંદ સ્વામી ત્યાં જ નીકળ્યા. એટલે એમને જોઈને ઠપકાઈને બીકે આ બધા સાધુઓના હાથમાં રોટલો છે ને બધો પડી ગયા. અને એ જોઈને સ્વામીને મનમાં વિચાર આવ્યો કે કેટલી બધી મારી બીક છે. એટલે સંત તો જનની જેવો લાગવો જોઈએ અને એને બદલે હું તો અત્યારે જમ જેવો લાગ્યો છે. એટલે એના હાથમાંથી રોટલો પડી ગયો ને એટલે તરત તે આમ તો મહારાજે અહિંસા જે ધર્મના પાલનની આજ્ઞા કરેલી કે અહિંસા એટલે તો પ્રેમ. તે મુક્તાનંદ સ્વામી થોડોક વિચાર કર્યો અને સાધુના ચિત્તમાં મને જોઈને પ્રેમ પેદા થવો જોઈએ અને આ તો એના બદલે ભય પેદા થયો. તરત અંતરદ્રષ્ટિ કરે છે અને પ્રાયશ્ચિત કરવું જ જોઈએ. અને એવો વિચાર કરીને મુક્તાનંદ સ્વામી પોતે હસતા હસતા ભંડારમાં ગયા અને હેતથી કહેવા લાગ્યા બધા નાના સંતોને કે કાંઈ વધ્યું ઘટ્યું છે તો આજે મને બહુ ભૂખ લાગી છે. અને બધા નાના સંતો હતા એ બધા બહુ રાજી થઈ ગયા અને સૂકા રોટલાના થોડા ટુકડા વધ્યા હતા અને એમને સ્વામીને ધૈર્યાન બધાની વચ્ચે બેસીને સ્વામીએ ત્યારે હોશે હોશે ખાધેલા. હવે સંતો ઉપર તે મુક્તાનંદ સ્વામીને આમ માતાને પુત્રો ઉપર પ્રેમ હોય ને એવો હતો. અને એટલે આપણે સ્વામીને એ સત્સંગની માં આપણે કહીએ છીએ. ખરેખર જો આપણે આ ચરિત્રો આમ તો શરૂઆતની અંદર જેમ મહારાજના આપણે ચરિત્રો જોયા અને અત્યારે આપણે મુક્તાનંદ સ્વામીના એ જન્મથી લઈ અને સ્વાભાવિક રીતે એમને જે જીવંત પર્યંત સુધી જો મહારાજની આજ્ઞાનું પાલન જ કર્યું છે. 74-75 વર્ષની ઉંમર સુધી એ પોતે લખવાનું કામ એમને શરૂ જ રાખેલું હતું. અને એટલે જ તે આપણને 22-23 ગ્રંથો આ મુક્તાનંદ સ્વામીના એ જોવા મળે છે. અને એ વાંચીએ ને ત્યારે આપણને શાંતિનો પણ અનુભવ થાય છે. તો આવા મુક્તાનંદ સ્વામી હતા. મહારાજે સ્વામીને આજ્ઞા કરેલી કે દેહરે ત્યાં સુધી તમારે રચના કરવાની જ છે. તો તમે વિચાર કરો કે એવું શરીર એમનું ક્ષીણ થઈ ગયેલું, હાથમાં પકડેલી જે કલમ હોય ને એ પડી જાય તો એમને લખવાનું કામ ચાલુ રાખેલું. અને પછી તો ગોપાલ સ્વામી બહુ કહીને એમની કલમ ત્યારે છોડાવેલી. એકવાર તો મહારાજ સારંગપુરમાં જીવા ખાચરના દરબારમાં ઢોલિયા ઉપર બિરાજમાન હતા. તો એવામાં છે ને આ સોમલા ખાચરે પ્રશ્ન કર્યો કે આ ભક્તને કયા લક્ષણે આમ ઓળખવો. અને આવા જવાબની અંદર મહારાજે મુક્તાનંદ સ્વામીને દાખલો આપ્યો
અને શું કીધું કે ભગવાનની સેવા પૂજા કથા કીર્તન વિશે અતિશય શ્રદ્ધા હોય ને ભગવાનનું એ અતિશય મહાત્મા હોય ને, જો આ બે વાના જેનામાં દિવસે ને દિવસે નવા નવા રહેતા હોય તો ક્યારેય ગૌણ ન થાય. હવે જો સેવા પૂજા કથા કીર્તન રોય તો એમાં આપણને અતિશય શ્રદ્ધા નથી રહેતી, અમુક વાર રહે ને અમુક વાર ન રહે. અને ભગવાનનું અતિશય મહાત્મ્ય તો આપણને 5 પ્રસંગોની વાતો કહેવામાં આવે તો આપણે નથી કરી શકતા, એમાં મનન ચિંતનની શું વાત કરવી. આપણે જો ઘનશ્યામ પ્રભુના ચરિત્રોની વાત, નીલકંઠ વર્ણીના ચરિત્રોની વાતો, સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો, એમાંથી આપણને બધાય ભેગા થઈને કહેવાને કે તમારે ખાલી 3 પ્રસંગો કહેવાના છે તો આપણે કહી શકતા નથી. એટલે જો ત્યાં આપણે યાદ નથી રાખતા. અરે મનન ચિંતન ક્યારે થાય? જ્યારે આપણે કથા વાર્તા સાંભળી હોય, આપણે સંઘરી હોય, એકાગ્રતાથી સાંભળી હોય, ત્યારે આપણને મનન ચિંતન થાય, સાક્ષાત્કાર સુધી આપણે પહોંચી શકીએ. તો જો આ દિવસે ને દિવસે જો તમારે નવું નવું રહેતું હોય ભગવાનનો મહિમાન સેવા પૂજા ને કથા કીર્તન, તો અવશ્ય લાભ થતો જોવા મળે છે. અને ખરેખર મહારાજે ત્યારે છેલ્લે વાત કરી કે અમે પ્રથમ જ્યારે લોજપુરમાં દીઠા ને મુક્તાનંદ સ્વામીને, ત્યારે એમનામાં જેવી શ્રદ્ધા ને ભગવાનનું મહાત્મ્ય હતું ને એવું આજ દિન સુધી નવું નવું છે. ગૌણ ક્યારેય પડવા દીધું જ નથી. તો જો આવા ભગવાનના ભક્તો પણ હતા અને પરમહંસો પણ જોવા મળતા હતા. આજે આપણે એવા ભક્તોની ગઢપુરના દાદા ખાચર હોય, સુરા ખાચર હોય, અભય ખાચર હોય, એમની જીવુબા લાડુબાની વાતો કરી. સાથે સાથે છેલ્લે આપણે 20-25 મિનિટ દરમિયાન એવા સત્સંગની મા સમાન એવા સદગુરુ મુક્તાનંદ સ્વામીના પણ જીવન પ્રસંગો સાંભળ્યા. તો ખરેખર આપણે બહુ ભાગ્યશાળી કહેવાઈએ કે આપણને આવા ભગવાનની પ્રાપ્તિ થઈ. પણ હવે આ ભગવાનની પ્રાપ્તિ થઈ તો હવે પ્રાપ્તિ થયા બાદ હવે આપણે પ્રતીતિમાં પરિવર્તિત કરવાની છે. આ એક પ્રસંગો જેમ આપણને સાંભળવા ગમે છે ને એવી જ રીતે આ પ્રસંગોમાં જે ભક્તોએ સંતોએ જે મહારાજે ઉપદેશો આપ્યા ને એ આપણા જીવનની અંદર આપણે અમલમાં લાવવાના છે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આ સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રો એ આપણે અંતરમાં વસે, યાદ રહે અને કાયમ આપણે શાંતિનો આપણે અનુભવ કરી શકીએ એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો એવી અભ્યર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.